તો સત્સંગ બરોબર છે, પણ એને કીધું જેનું લીધું એનું તે દીધું, પણ નામ તો પરમાત્માનું લેવાનું ને. પરમાર્થ ભલે ને એ તો લેવું દેવું તો હરીને હાથ છે, પણ એ બાને ભગવાનનું નામ તો લેવાનું ને. એ નફો થયો. બહાર કોઈ હોય ને બારે, ત્યારે આ ગોરધનભાઈ રહ્યા ને, એ દુકાને હોય ને ત્યારે એની આખી મતી ફરી જાય. અહીંથી બહાર જાય ને એટલે એની મતી ફરી જાય, ગમે એ વ્યક્તિ હોય. એ સંસારના વાતાવરણમાં હોય ને ત્યારે એની મતી આખી સંસારી થઈ જાય, પણ જ્યારે અહીં સત્સંગમાં આવે ને ત્યારે એની મતી ફરી જાય. અહીંયા રાગ દ્વેષ, મારું તારું, બીજું, પૈસો, આ તે બીજા બધા કચરા નીકળી જાય. બીજું, તમે કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ વસ્તુ કરો, એની પાછળનો તમારો કોઈ ને કોઈ ઉદ્દેશ હોય. એક વસ્તુ પાકી રાખજો, સત્સંગમાં આવે નહીં ને ત્યાં સુધી કોઈ દિવસ સત્સંગની અસર થાય જ નહીં. ત્યાં સુધી સંસારની જ અસર રહે. તમે જે હાલતા હો, તમે જે કરતા હો, તમે જે દોડાદોડી કરતા હો, તમારી જે ગતિ હોય ને એ જ ગતિ વધી જાય. ગોરધનભાઈ ચોખ્ખું વાત કરે કે 2 કલાક સત્સંગમાં રહી અને 22 કલાક સંસારમાં રહે એટલે સંસારનો ઓલું વધી જાય પાવર, અને એ પ્રમાણે પાછી અસર દેખાય. હું ગોરધનભાઈને ફોન કરીને કાંઈ વાત કરતો હોય ને એટલે એની અસર છે ને, શબ્દમાં એની અસર આવતી હોય, દુકાનથી વાત થતી હોય ને એની અસર જુદી આવતી હોય. એમ ઘણાય પાસે હું ઘરની અંદર હોય ને ત્યારને જે શબ્દની અસર થતી હોય ને એ ફરી જાય, અને સત્સંગમાં આવે ને એ અસર ફરી જાય. તમે ભજનમાં આવો ને ત્યારની અસર બીજી આવે, અને તમે લૌકિક વાતાવરણમાં ને ત્યારની અસર બીજી આવે. કારણ કે ઓલું સંસારનું વાતાવરણ છે ને એ મૂળ પ્રકૃતિ પ્રગટ થઈ જાય, ત્યારે પરમાત્માનું ભજન નથી રહેતું. ત્યારે આત્મકલ્યાણનું ભજન નથી રહેતું. ત્યારે મનુષ્ય જીવનમાં આખા વિશ્વમાં એક છે એ વાતાવરણ રહેતું નથી. એકનું વાતાવરણ રહે એની તો વાત આખી અલગ છે. જેને આખા વિશ્વમાં એક પરમાત્મા સિવાય કોઈ નથી, એ જગ્યા તો એ તો બહુ અઘરી વસ્તુ છે. જેને નક્કી થઈ ગયું પરમાત્મા સિવાય કોઈ નથી ને, એ વાત જ અલગ છે. એ તો બધા આ બધા ક્રિષ્નાના બધા જૂના બધા હતા ને, અથવા જેની પાસે પૂર્ણ સ્થિતિ પરમાત્મા સિવાય કાંઈ નથી નક્કી કરવું, એટલે દાળ ભાત શાક રોટલી. જેને જેને નક્કી છે એને મારા વંદન. આખા વિશ્વમાં બ્રહ્મ સિવાય કોઈ છે જ નહીં, તો પૂરું થઈ જાય કામ. જો એને ભેદય નો રીએ, રાગદ્વેષ નો રીએ, મારું તારું નો રીએ, આ મારું છે એવું રીએ જ નહીં, અને તારું છે ને એવું રીએ જ નહીં. જેને ખબર જ પડી જાય કે પરમાત્મા સિવાય કોઈ નથી, તો એને કોઈને તકલીફ આપવાની ન રીએ, કાંઈ રીએ જ નહીં, એ કોઈને કષ્ટી આપે જ નહીં. એક વાત કરતા કે એક મહાપુરુષ હતા, એને નક્કી થઈ ગયું આખા વિશ્વમાં પરમાત્મા કોઈ નથી, પરમાત્મા સિવાય કોઈ નથી, પરમ તત્વ સિવાય કોઈ નથી. અરે જેમ હેલું પણ એમ, આ પોતાના આત્મા સિવાય કોઈ છે જ નહીં. એને નક્કી થઈ ગયું એટલે એને કીધું હવે મારે બોલવું નથી, પરમાત્મા છે તો બોલવું શું કેવું, કોને શું કેવું. નિશ્ચય થઈ ગયો, ખરેખર ઊભો રહી ગયો. એમાં કુદરતને કરવું ને, એ સમયમાં યુદ્ધ હાલતું હતું ભારત દેશમાં, કારગિલનું. અને એમાં કુદરતને કરવું ને એને સૈનિકોએ પકડ્યો. આ બોલતો નથી, આ કોઈક જાસૂસ લાગે. અને નક્કી હતું બીજો છે જ નહીં. બહુ નક્કી થઈ ગયું હોય, જેનું કામ પૂરું થઈ ગયું હોય એને વંદન છે. મને દ્વેષ નથી, પણ મારા માટે તો નક્કી નથી કે પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં બીજો.
એ ગમે એમ કરે, હું ફેર પડે. એમાં કુદરતને કરું નહીં કે હું છેલ્લા ડચકે બોલીશ, ત્યાં સુધી મારે બોલવું નથી. એમાં ઓલા સૈનિકોએ ભાલો લીધો ને ગળા પાસે રાખ્યો, બોલી કે હવે મેં તને ભાલો મારી. ત્યારે એને એમ કીધું તું ભાલા બંધ કરાયેગા वो मुझे पता है. એટલા શબ્દ બોલી અને એને બતાવી દીધો. એક વસ્તુ મેં જોઈ છે ગુરુ કૃપાથી, આમ થોડુંક ધ્યાન આપું છું. જે પ્રમાણે સુખ છે ને, એટલે જેટલી પરાકાષ્ઠાએ સુખ જાય ને એટલી પરાકાષ્ઠાએ દુઃખ આવશે જ. જોજો તમે, થોડુંક એવું લાગે છે મને. અને આમ સરવાળો કરો ને તો પરમાત્માના નામ સિવાય સુખ નથી. અથવા પ્રભુ ભજનમાં પરિણામે સંસાર જરૂરી જ છે. કેમ કરવું? વ્યવહાર વહીવટ તો કેમ કરવા? વ્યવહાર વહીવટ તો કરવા જ પડશે, છૂટકો જ નથી. બહુ પરાકાષ્ઠાએ મહાપુરુષો ને એને વ્યવહાર વહીવટ ન હોય. નરસિંહ મહેતા કે ખાલી કે નરસિંહ મહેતાને વ્યવહાર વહીવટ નહોતા, તો વ્યવહાર વહીવટ નહોતા તો એને આવ્યા હતા તો કરી, પણ એ નક્કી હતું, એક જ નામ નક્કી હતું. એ નામના આશરે બેસી જતા 100%. પૂરણ નામનો આશરો. કયું નામ હતું? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. એને 24 કલાક નહીં, 1 સેકન્ડ બંધ નહોતું. એને એવો નામનો વિશ્વાસ અને નામ નક્કી હતું. કાંઈ થાય તોય ભલે ને કાંઈ ન થાય તોય ભલે. તો ભગવાન એના નોકર બનીને આવ્યા હતા. કબીરને નામ નક્કી હતું. એ નામની હારે એ એવા બેહી ગયા હતા ને કે પરમાત્મા એના નામનું કામ કરતા હતા. ભગવાન દ્વારકા વાળો એનું કામ કરતો. મીરાબાઈને એક નામ નક્કી હતું. પ્રેમાનંદજી મહારાજને નામ નક્કી છે. શરીર છૂટી થાય છે ભલે, ચિત આવું હોય થાય, નામ નક્કી છે કે રાધા સિવાય બીજું નામ. એમ તમને એક એવું નામ નક્કી હોય અને નામના આશ્રય તમે 24 કલાક એનું નિરંતર ભજન હોય અને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો આ વસ્તુ અનુભૂતિના ઘરમાં જાય છે. આપણે શું કરી સંસારમાં વહે છે ને એટલે તરત સંસારનો લપેટો ચાલુ થઈ જાય. પૈસાવાળા ભેગા થાય એટલે પૈસાવાળાનો લપેટો ચાલુ થઈ જાય. ભિખારી થાય એટલે ભિખારીનો લપેટો ચાલુ થઈ જાય. કેટલા રંગ ફરે છે આપણે. અને હું તો જેમ છે એમ કહું, ખરેખર મહાપુરુષો મારી વાત કરવામાં તો હું ગુરુ કૃપાથી પ્રાર્થના કરું કે હું કોઈનો માલિક ન બનું. મારી વાત છે, હું કોઈને કહેતો નથી. મારા અંતરમાં મને માલિક બનવું ગમે નહીં. કોઈ ઉપદેશ લઈ જાય ને તો હું કરું, ભજન સત્સંગ કરો તો સારું. હું કોઈ પણ કર્મ કરું છું નહીં, પરમાત્માના નામ ભજન સત્સંગ માટે કરું છું. મારું કોઈ પણ કર્મ, મારો અંદરનો ઉદ્દેશ પરમાત્મા છે. પછી પરિણામ માલિકની મરજી. પછી એને જે કરવું એ કરે. હું માલિક નથી, મારે માલિક બનવું નથી, મારે માલિકી જોતી નથી. કારણ કે માલિકી છે ને, આ દુનિયામાં હું જોઉં છું ને તો આમ આ જીવન છે ને આપણે આપણું પૂરું કરવાનું જ છે, એમાં છૂટકો જ નથી. તમારું જીવન તમારે પૂરું, જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જીવનને પૂરું કરવું જ પડશે. તો તમે જ્યાં છો અહીંયા પોઝિટિવ રહી અને હાલો ને, જ્યાં છો ત્યાં મીઠા રહીને હાલો ને, થોડુંક બને એટલું. જ્યાં છો અહીંયા હવડું કરીને હાલો ને, જ્યાં છો અહીંયા સારું કરીને હાલો ને, જ્યાં છો અહીંયા સુખ આપીને હાલો ને. મોરારી બાપુ, તમે વિચાર કરો, મોરારી બાપુ કેવો માણસ કહેવાય.
તમે શાંતિથી માણસને જોજો એ કેટલું બધું. હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે, કેટલું બધું મંગલ વાતાવરણ કરે, તમામનો અમંગલનો નાશ કરે ને પછી પાછા એ સત્સંગ ચાલુ કરે ને એ પેલા બધાને શું કે ખબર? શું કે? બધાને કે તમે મારા બાપ છો. તમે વિચાર તો કરો. અને બધાને તમે વિચાર કરો, એ સત્સંગ આપે છે, રામાયણ કરે છે, એમાં પોતાનું કાંઈ નથી. હનુમાનજી મહારાજનું ભજન કરે છે, એમાં પોતાનું કાંઈ નથી. છેલ્લે જેટલા બેઠા ને અથવા જે કોઈ સાંભળે છે ને એને એમ કહે છે તમે મારા બાપ. તમે વિચાર તો કરો એની શરણાગતિ. સમજાય? હું તમને કહેવા, તમે જોજો એની અંદરની સ્થિતિ જોજો. હવે આપણે તો હું કહેવા કાંઈ ન કહેવા. આટલું આપે છે, આટલું બધું એની પાસે એના બાપુજીનું જ્ઞાન છે. જો સત્ય હંમેશા સ્વીકાર લેવું, સારી વાત છે ને ગમે એ માણસ હોય ને એની સ્વીકાર. કોઈ પણ વ્યક્તિની અંદરના સારા ગુણ હોય ને એને સ્વીકારવા, કોઈ દી ના ન પાડવી. મેં જમણવારનું તો એટલા માટે કીધું કે મારા 3 દી ભજન સત્સંગ ને હરિહર થાય. મને એ સિવાય કઈ રસ નથી. સત્સંગ થાય, ભજન થાય ને હરિહર થાય, 3 વસ્તુ મને ઠીક છે. પછી પરમાત્મા મને નચાવે ને મારે નાચવું પડે એની ઈચ્છાની વાત છે. ખરેખર તો કોઈ વ્યક્તિ નાચતી જ નથી, નચાવે છે કોક. કોઈ વ્યક્તિ કઈ કરતી નથી, કોક કરાવડાવે છે. આવી બાપાની વાત, કોઈ કઈ કરતું નથી. અને આપણે શું જોઈ છીએ? તને ના પડી હતી તોય 6,500 દેણું કર્યું. પણ એવું નથી, એમાંય કઈક હતું. બરોબર છે બધું. સ્વીકાર ભાવ છે ને મોટું ભજન છે. અને દ્વેષ ભાવ છે ને એ બને એટલો અંદરથી જેટલો નીકળી જાય ને એટલી શાંતિ. આ વિશ્વમાં મારું તમારું કાંઈ નથી. આ વિશ્વમાં આખું વિશ્વ તમારું છે ને તમારું કાંઈ નથી. બે રીતે છે. પણ હવે એ સ્થિતિ આવી ને, હું તો કહું, જો બલિહારી આ સત્સંગની, બલિહારી અહીંયા ભજનની, કીર્તનની, સમરણની, નેતર આ સંસાર છે ને એમાં માણસ ક્યારે વયો જાય ને પૂરેપૂરો, કોઈનું હાલે એમ નથી. કોઈનો વાંકે નથી. ભૂલ ન કરતા. કોઈને આમાં આંગળી ચીંધવામાં ભૂલ કોઈ દી કરતા નહીં. કોઈને આમાં આંગળી ચીંધો ને તો ધ્યાન રાખજો, સમજીને આંગળી ચીંધજો. કારણ કે કોઈ કઈ કરતું નથી. એટલે બને ત્યાં સુધી આંગળી કોઈને આમ ચીંધવી નહીં. સારી વસ્તુનો સ્વીકાર કરશો ને તોય તમને ઘણું બધું તમારું મન પંથ છે ને કપાઈ જાય. સારી વસ્તુનો સ્વીકાર કરો. જે કંઈ સારું છે ને એનો સ્વીકાર કરો અને સારું ગ્રહણ કરી અને સારું થોડુંક. આપણે તો હું તમને શું કહું, હું ખાટકીના ઘરે જન્મ હોત તો હું માંસ મદિરા જ ખાતો હોત ને દારૂ પીતો હોત, ભલે મને ફાવે નહીં તોય. હું કોઈક જુગારીના ઘરે જન્મ હોત તો હું જુગાર જ રમતો હતો. હું કેવો સારો માણસ છું. કોઈ વેશ્યાની ઘરે જન્મ હોત તો હું વેશ્યાનો ધંધો કરતો હોત. હું વેશ્યાની ઘરે જન્મ હોત તો મારે પછી વેશ્યાનો ધંધો કરાવવા માટે હું ઊભો હોત, હું ધંધો કરાવતો હોત. આ મને પાક્કું છે, મને વિશ્વાસ છે, હું આજ કરતો હોઉં. અને દારૂની દુકાન જો મારે હોત તો હું દારૂ વેચતો હોત ને પીતો હોત. અને માંસની જો મારે દુકાન હોત તો હું માંસ ખાતો હોત ને વેચતોય હોત. હું હારા માણસનો દીકરો છું જ નહીં. હું હારો માણસ દીકરો નહીં, હું હારો માણસ છું જ નહીં. એમાં નક્કી છે. આ તો સત્સંગની ને પરમાત્માના નામ ભજનની કૃપા છે. એટલે મારી અંદર સુધારો છે. મારામાં કાંઈ નથી. અને આપણે એમ માની કે હું હારો હોઉં એટલે પછી બીજો ખરાબ છે. ત્યાં હારી કષ્ટી પડી જાય. આપણે હારા છીએ તો કોક એવા સારા આપણને ક્યાંકથી
કાં મા બાપના ગુણ છે, કાં ગુરુના ગુણ છે, કાં સંતોના ગુણ છે, કાં મહાપુરુષોના ગુણ છે, એટલે આપણે હારા છીએ. આ બાપા કહેતા હું ધૂણતો હોત ને આખા ગામને ધૂણવતો હોત, પણ મારા બાપે ના પાડી એટલે હું ધૂણતો નથી. નહીતર હું ધૂણાવતો હોત ને કેટલાય ખેલ કર્યા હોત. જોઈ મા બાપની કૃપા. આપણી અંદર ક્યાંકથી આપણને સારું મળે છે. હા, આપણે એટલા બધા મહાન ક્યાં છીએ કે આપણી અંદરથી જ બધી સારી વસ્તુ નીકળે. આપણે તો સંસારમાં જાય એટલે ફાટ દેનારો સંસારનો લપેટો લાગી જાય પૂરેપૂરો. આપણે એવા મહાપુરુષ નથી. હું તો ગેરંટી દઉં, હું નથી. હું ખરાબ છું એવું વાત નથી કરતો, પણ હું એટલો બધો મહાપુરુષ નથી કે મારી અંદરથી પરમાત્મા સિવાય કાંઈ બીજું નીકળે જ નહીં, ભગવાનના ભજન સિવાય કાંઈ નીકળે જ નહીં, આત્મકલ્યાણ સિવાય કાંઈ નીકળે જ નહીં. એ તો સંઘ છે તમારા બધાનો, સત્સંગનો સંઘ છે, ભગવાનના નામ ભજન કીર્તનનો સંઘ છે. અને મને ભૂખ એટલા માટે જ એની છે, અને ગુરુએ મને એ જ ભૂખ જગાડી છે. અને સંસાર છે ને એ પરિવર્તનશીલ છે, ફર્યા કરશે. ક્યારે કોણ કઈ બાજુ કેમ ફરે નક્કી તમને ખરી? તમારા અનુભવે જોવો ને, તમને અનુભવ થતા હોય જીવનમાં. અરે આજે સવારે એક ભાઈ આવ્યો, અશ્વિન કરતો હતો, તો એ માણસ એટલો બધો બુદ્ધિનો ઉપયોગ કરતો હતો, ભગવાન બચાવે. આ સંસાર કેટલો બધો અઘરો છે. ઓલા ભાઈ હતા જગ્યાવાળા, જિલ્લા ગાર્ડન પાસે. ઓહો, કેટલો બધો પાવર. હા, મંદિર વાળા એને મોકલજો કે ખાલી 2 ચોકી આવી, 2 ચોકી આવ્યો હતો, બાઉલ આવ્યો હતો. પણ એ કે, અને આ છોકરો કોઈ પણ વસ્તુ પહેલા તમે એક કામ કરો, જીવનમાં કોઈ પણ વસ્તુ અધૂરું ન રાખો. તમે જે કામ લ્યો ને કામ પૂરું કરો, એ કોઈ દી અધૂરું ન રાખો. પછી પાછળથી અધૂરું રાખીને એટલે માણસ છે ને, એ આખી એની મતિ છે ને, માણસની મતિ છે ને, અત્યારે એટલી બધી એકબીજાને પોઝિટિવ નથી રહેતી. આખી વૃત્તિ અત્યારના બધીની વૃત્તિ એવી થઈ ગઈ કે કામ પૂરું, વાત પૂરી, પણ તમે જવાબદારી પૂરી ન કરો ને તો હેરાન થવાનું થાય. કારણ કે તરત જ માણસ તોછડાઈ કરી નાખશે. એમાં બુદ્ધિવાળા માણસો છે એ તો તમારી રફ વાતાવરણ કર્યા વગર ન રહે. એને તો બુદ્ધિથી જ મતલબ હોય, એને તો સ્વાર્થથી મતલબ હોય. એને કાંઈ લેવા દેવાનો હોય કે આ ભજન કરે છે, કે આ સત્સંગ કરે છે, કે આની કાંઈ આ પોઝિશન છે, એને કાંઈ લેવા દેવાનું હોય. એને કાંઈ સંબંધ જ ન હોય. એ ટોટલ સ્વાર્થથી તમારી હાલતો હોય. એટલે હું મારું કહેવાનું સારી છે કે બને ત્યાં સુધી જેટલું આ તો આ ઘરની બલિહારી છે કે ભજન સત્સંગ મળે છે, અને આ ઘરમાં કોઈ આવે ને એટલે એની બુદ્ધિ ફરી જાય છે. મારો અનુભવ છે, અને તમારો એ અનુભવ છે. તમે આ ઘરમાં બેહો ને એટલે તમારી મતિ છે ને ફરી જાય, તમારી બુદ્ધિ આખી ચેન્જ થઈ જાય, તમારી ગતિ ફરી જાય, તમારી સ્થિતિ ફરી જાય. આ નક્કી છે. એટલે હું ગુરુમહારાજની કૃપાથી કહું કે ખરેખર આ બ્રહ્માંડમાં જેટલા ચેતન, સમાધિવાળા અને જે કાંઈ હોય તમામ સત્પુરુષોને વંદન, અને પરમાત્માને હૃદયથી પ્રાર્થના કે અમને સદબુદ્ધિ આપો. જરૂરી છે, જરૂરી છે. કાલે જ વાત કરી, જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે. અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? સદબુદ્ધિ હોય ત્યારે થાય. અને શુદ્ધિકરણ માટે તો આ બધું છે. તમે હંજવાડી હાંજે નહીં વાળો ને તો ઘરમાં કચરો થઈ જાય. આપણી અંદર કચરો થતા વાર નથી લાગતી. આપણી અંદર કચરો ઘાલવો હોય એટલે કેટલી વાર લાગે? કોઈ પણ રીતનો કચરો આપણી અંદર કરી જાય. એક કચરા થોડા છે. અને કચરો સાફ કરવા માટે મોટું સાધન છે સત્સંગ, ભજન, કીર્તન, પરમાત્માનું નામ, ધ્યાન, હરિહર. આ બધા કચરો સાફ કરે છે. આજે ઓલો છોકરો લાડવા દેવા ગયો કે મને મોજ આવી ગઈ કે કેટલા જણાએ ભાવથી પ્રસાદ લીધો, બધાએ કેટલા જણાએ લીધો. જો તમે કંઈક હાલશો ને તો તમારા અંતરાત્મા છે એને સુખ થાય. તમે કંઈક મંગલ વાતાવરણ, સારું વાતાવરણ કરશો ને તો તમારો આત્મા ઉપર ઉઠશે. તમે કોકને ખાલી પાણીનો ગ્લાસ પાઈશો ને તોય તમને શાંતિ થાય. ગુણભાઈ તરત જ કીધું પાણી ગ્લાસ પાવું. મેં કીધું આને મોજ આવે, પાઈ દે. કીધું
એટલે કોઈ પણ રીતે મનુષ્ય જીવનની સાર્થકતા તરફ ધ્યાન આપવું. ક્રિયા શું કરો છો એ મહત્વનું નથી, ક્રિયા પાછળનો ઉદ્દેશ છે એ પરમાત્મા અને આત્મકલ્યાણ હોય. બોલો સદગુરુ મહારાજની જય. બોલો બોલો.